નમસ્તે. સંકલિત બાલ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. આજનો આપણો એપિસોડ છે આંગણવાડી પ્રવેશોત્સવ, જે આપણા બાળકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એપિસોડને સંદર્ભમાં આપણે એક ક્વિઝનો પ્રશ્ન પણ જોઈ લઈએ. તો ક્વિઝનો પ્રશ્ન આપના સ્ક્રીન પર જોઈ શકાય છે. આપણે એક ક્વિઝનો પ્રશ્ન પણ જોઈ લઈએ. બાળકોને આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે કેમ દાખલ કરવું જોઈએ? એક, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સુસંગત અભ્યાસક્રમ. બીજું, પ્રશિક્ષિત આંગણવાડી કાર્યકર દ્વારા શિક્ષણ. ત્રીજું, દરેક બાળકના સર્વાંગી વિકાસની દેખરેખ. ચોથું, નિઃશુલ્ક શિક્ષણ, યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રી. અને પાંચમું છે ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબ. ઉદાહરણ તરીકે ધારા, પાનસર, કલોલ જિલ્લો અને સવાલનો જવાબ 2. જવાબ મોકલવા માટેનો નંબર છે 9227859086. આપે જે પ્રશ્ન સ્ક્રીન પર જોયો એનો જવાબ ચોક્કસ આવતીકાલે 3:30 સુધીમાં મોકલી દેશો. આ એક મહત્ત્વના જે એપિસોડ છે એમાં આપણી સાથે જોડાયા છે ICDS મહિલા અને બાળ વિકાસના માર્ગદર્શક એવા આપણા કમિશનર શ્રી માનનીય ડૉક્ટર રંજીતકુમારસિંહ અને નાયબ નિયામક શ્રી પ્રીસ્કૂલ એજ્યુકેશન કૃષ્ણા વૈષ્ણવની મેમ પણ હાજર છે, જે આપણને આ કાર્યક્રમના મૂળ હેતુ અને એના માટેનું માર્ગદર્શન આપવા માટે સાથે જોડાયા છે. બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું માનનીય કમિશનરશ્રીને વિનંતી કરીશ કે આજે જ્યારે આપણે પ્રવેશોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા માતા પિતા અને દર્શક મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે અને માર્ગદર્શન આપવા માટે 2 શબ્દો કહે. સર પ્લીઝ. નમસ્કાર. આપ સર્વને ખબર છે કે આપના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એમને દ્વારા જો છે બાળકોને ચિંતા કરતા તરીકે કન્યા કેળવણી અને સારા પ્રવેશ મહોત્સવનો આરંભ કરવામાં આવ્યા હતા. અને ત્યારે આપ સર્વને ખ્યાલ છે કે આ બાબતમાં બાલીઓ અને ગામડાના જો આપના આગેવાનો છે એમના દ્વારા દરેક જૂન મહિનામાં સારા પ્રવેશ મહોત્સવ થાય છે અને આ વર્ષમાં પણ આ સારા પ્રવેશ મહોત્સવ થનાર છે. તો તમામ જો આપના દર્શક મિત્રો છે અને ભાઈ બહેનો છે, આમના આ ડ્યુટી છે કે ગામડામાં કોઈ પણ બાળક રહી ન જાય, એમના આંગણવાડી અને સ્કૂલમાં સારા પ્રવેશ મહોત્સવ કરવા માટે આપના વિનંતી છે. સાથે સાથે જે બાળક અને બાલિકાઓને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય એમના નજીકના આંગણવાડીમાં દાખલા એનરોલ કરવાના છે. કારણ કે બધાને ખબર છે કે આંગણવાડીમાં આપના 2 વખતના જો છે હોટ કુક મિલ મળે છે. એક તો બ્રેકફાસ્ટ અને લંચ પણ મળે છે. સાથે સાથે યુનિફોર્મ, બુક્સ અને અધ્યયન માટે ફાઉન્ડેશનલ લિટરેસી ન્યુમરેસી માટે પણ અધ્યયન પણ ચાલે છે. એટલે આંગણવાડીમાં બધું સુવિધા છે. બાળકોના સર્વાંગીણ વિકાસ માટે, આપના સમાજ, આપના ગુજરાત અને દેશના વિકાસ માટે આ બાળકોનો ખૂબ જ અગત્યની છે. અને સર્વાંગીણ વિકાસ માટે દરેક વાલીઓનું નિવેદન છે કે તમે તમારું ગામડાના એરિયામાં કોઈ પણ બાળક જો 3 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો આ વર્ષમાં જો પ્રવેશ મહોત્સવ થનાર છે, આમાં તમામ લોકોને વિનંતી છે કે આપ લોકો ત્યાં દરેક બાળક જો છે આંગણવાડીમાં જાય અને જેમની એજ જો છે 5 વર્ષથી ઉપર થઈ ગયા હોય તો સારામાં પ્રવેશ મહોત્સવ માટે પણ વિનંતી છે. આપને જ્યારે થોડું ચોકસાઈ અને અવેરનેસ કરશો તો 100% જો છે આપના નામાંકન એનરોલમેન્ટ થશે. થેન્ક યુ. ધન્યવાદ સર. આપે ખૂબ સરસ રીતે કહ્યું કે આપણે તમામ જે ગામમાં લીડર્સ છે અથવા તો આપણા ગામ લોકો છે, વાલી છે, એમણે જે પ્રવેશપાત્ર બાળકો છે 3 વર્ષના, એ તમામના વાલીની જાગૃતિ માટે કામગીરી કરવી જરૂરી છે અને એ પ્રમાણે એ લોકો આપણને ચોક્કસ સહયોગ આપે એવી હું પણ વિનંતી કરું છું. આ કાર્યક્રમને આગળ વધારવા માટે હું માનનીય કૃષ્ણ મેડમને કહીશ કે તેઓ પણ આ વિશે થોડીક વાત કરે. નમસ્કાર.
માનનીય કમિશનરશ્રીએ આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. દર્શક મિત્રો, આપને આંગણવાડી પ્રવેશ ઉત્સવ શું છે અને પ્રવેશ ઉત્સવમાં જોડાઈ અને બાળકોનું નામાંકન અવશ્ય કરાવવું જોઈએ, આ તક ન ચૂકવી જોઈએ. એ માટે આપણી વચ્ચે માનનીય કમિશનરશ્રી ઉપસ્થિત રહ્યા અને આપને સારું એવું માર્ગદર્શન આપ્યું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આંગણવાડી પ્રવેશ ઉત્સવ છે એ આપણે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ એક તહેવાર રૂપે ઉજવવામાં આવે છે. અને આ આંગણવાડી પ્રવેશ ઉત્સવની અંદર જેને કહીએ એવો તહેવાર છે કે જ્યાં બાળકને મોજ મસ્તી સાથે શિક્ષણ અને પોષણક્ષમ આહાર, તો બાળકના સર્વાંગી વિકાસ માટે પહેલું પગથિયું છે એ આંગણવાડી છે. અને આંગણવાડીમાં આ વર્ષથી, નવા શૈક્ષણિક વર્ષથી જે નવી શિક્ષણ નીતિ છે અને આધારશિલા અભ્યાસક્રમ છે, એને આધારિત જ આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ છે બાળકોને કરાવવામાં આવશે. અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકને ઉંમર પ્રમાણે યોગ્ય રીતે મળે અને બાળ ઘડતર યોગ્ય રીતે થાય, એ આપણી સૌની જવાબદારી છે. આપણી બાળકોની વાત કરીએ એટલે આપણા માનસ પટલ પર એવું ચિત્ર આવે કે જેમાં ખિલખિલાટ, તરવરાટ અને મોજ મસ્તી અને સર્જનાત્મકતાનો ભંડાર એટલે બાળક. તો આ બાળકને જે પ્રારંભિક વર્ષોમાં ખૂબ સારી રીતે શિક્ષણ મળે અને બાળકના વિકાસને વેગ મળે, એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં એના પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સૂચવે છે કે જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકો છે, આ ઉંમર દરમિયાન એમનો શારીરિક, માનસિક, સામાજિક અને ભાષાકીય વિકાસ છે એ ખૂબ ઝડપથી થતો હોય છે. તો આ દરમિયાન આપણે જેવા એમને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશું, એવો વિકાસ એમનો ખૂબ સારો થાય. તો આંગણવાડી કેન્દ્રમાં બાળકને યોગ્ય શિક્ષણ મળે છે, પોષણ પણ મળે છે. અને આ તકને આપણે ન ચૂકીએ અને એને સારું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશું તો શાળાકીય પૂર્વ તૈયારી અને એક સારા જે આવનાર ભવિષ્યનું સારું નાગરિક છે એ બાળક બનશે. અને બાળકનો યોગ્ય રીતે સર્વાંગી વિકાસ થાય, એનું સુંદર ઘડતર થાય, એ માટે આપણે સૌ આ તહેવારમાં જોડાઈ અને વધુને વધુ બાળકો છે એ આંગણવાડીમાં પ્રવેશ મેળવે અને એના વિકાસને વેગ આપે, એ જ ગુજરાત સરકારનું લક્ષ્ય છે. આપને થશે કે આંગણવાડીમાં કેવી સેવાઓ આપવામાં આવે છે, એનાથી બાળ વિકાસને શું ફાયદો થશે, તો આપણે આ જે પ્રેઝન્ટેશન છે એના માધ્યમથી જોઈએ. તો આંગણવાડી કેન્દ્રની અંદર જે 3 વર્ષ પૂર્ણ થાય કે તુરંત જ બાળકનું નામાંકન કરાવો, જ્યાં બાળકને ઉંમરને અનુરૂપ અભ્યાસક્રમમાંથી એમને પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. બાળક પ્લે વે મેથડથી એટલે કે રમતા રમતા બાળકને શિક્ષણ છે આપવામાં આવે છે. બાળકને એમની સાથે, એમની ઉંમરના બાળકો સાથે જે છે ભાષા અને સંવાદ શીખે છે પ્રવૃત્તિના માધ્યમથી. સાથે સાથે ત્યાં બાળકને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેથી બાળકનો સર્જનાત્મક વિકાસ વધે છે અને કોન્ફિડન્સ આવે છે, એટલે કે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. તો આપણે જે આંગણવાડી કેન્દ્ર છે ત્યાં 4 કલાકનું બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે અને એને ઉંમર આધારિત વિવિધ આ રીતે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આનાથી ફાયદો એ થશે કે જે આપણે કીધું કે બાળકને જો આ ઉંમર દરમિયાન જેવી રીતે આપણે વાતાવરણ શૈક્ષણિક આપશું, જે શૈક્ષણિક વાતાવરણ મળશે એ રીતે એના વિકાસને પણ વેગ મળશે. તો આ બધી જ સેવાઓ આંગણવાડી કેન્દ્ર પર નિઃશુલ્ક છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત આપણો અભ્યાસક્રમ છે અને આ અભ્યાસક્રમ માટે આપણા આંગણવાડી કાર્યકર છે એમને પણ ટ્રેનિંગ આપવામાં આવેલ છે. એટલે પ્રશિક્ષિત આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં બાળકના પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે આપણે આપીએ છીએ એના આધારે બાળકના જુદા જુદા વિકાસ સમયાંતરે થઈ રહ્યા છે
એની પણ દેખરેખ રાખવામાં આવે છે. એના માટે આંગણવાડી કેન્દ્ર પર મારી વિકાસ યાત્રા ઉપલબ્ધ છે કે જેમાં બાળકનો ઉંમર પ્રમાણે યોગ્ય વિકાસ થઈ રહ્યો છે કે નહીં એનું પણ આંકલન કરવામાં આવે છે. સાથે સાથે બાળકને આંગણવાડી કેન્દ્રમાં 2 ટાઈમનું ગરમ ભોજન આપવામાં આવે છે, સવારનો ગરમ નાસ્તો અને બપોરનું ગરમ ભોજન, કે જે બાળકના જે વૃદ્ધિ અને વિકાસ છે આ સમય દરમિયાન ખૂબ ઝડપી થતા હોય છે. તો એ દરમિયાન બાળકને યોગ્ય પોષણક્ષમ આહાર મળી રહે એ પણ ખૂબ જરૂરી છે. તો એ ગરમ નાસ્તો જે આપવામાં આવે છે એમાં પણ બાળકોને જે ઉંમર પ્રમાણે પોષણ જોઈએ એ પોષણને ધ્યાનમાં રાખીને મેનુ છે. સાથે સાથે બાળકને એક્સપોઝર વિઝિટ પણ કરાવવામાં આવે છે કે બાળકને સ્કૂલની વિઝિટ છે, નજીકના દવાખાના, પોસ્ટ ઓફિસ, જે લોકલ આપણા સામાજિક સેવકો છે, આ બધી વિઝિટથી બાળકને જીવનના અનુભવ છે આપવામાં આવે છે. અંદર અને બહારની રમતો રમાડવામાં આવે છે જેથી બાળકનો શારીરિક વિકાસ અને સામાજિક વિકાસ યોગ્ય રીતે થાય. સાથે સાથે આંગણવાડી કેન્દ્રમાં કેવી પ્રવૃત્તિ ડે વાઇઝ કરાવવામાં આવે છે એના માટે અમારી પાસે ડિજિટલ કેલેન્ડર પણ ઉપલબ્ધ છે, જેમાં માતા પિતા એ કેલેન્ડર પરથી જોઈ શકે છે કે બાળકને કયા દિવસે કેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપે પ્રેઝન્ટેશનના માધ્યમથી, આ સ્લાઇડના માધ્યમથી આપે જોયું કે આંગણવાડીમાં કેવી કેવી સેવાઓ આપવામાં આવે છે અને આ સેવાઓ અને શિક્ષણથી બાળકના વિકાસને કેવી રીતે વેગ મળે છે. તો આપણે સૌ એ સમજીએ કે આંગણવાડી કેન્દ્ર છે એ બાળ વિકાસ માટેના અથવા તો બાળકના સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ પગથિયું છે. તો આ તક ચૂકીએ નહીં અને આજે જ આપણે તમારા ઘરથી નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરો અને કેન્દ્રની મુલાકાત કરી કેન્દ્રની સેવાઓ વિશે જાણો અને પ્રવેશોત્સવ વખતે આંગણવાડી કેન્દ્રમાં અચૂક આપના બાળકોનું નામાંકન કરાવો. સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર વતી આપ તમામ વાલીઓને નમ્ર અપીલ કરું છું કે બાળકોના સર્વાંગી વિકાસમાં આપણે સૌ સાથે જોડાઈ અને બાળકને શાળા અને આંગણવાડીમાં પ્રવેશ અપાવીએ અને બાળ ઘડતર માટે, બાળકના સુંદર ભવિષ્ય માટે એને સારું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડીએ. નમસ્કાર. માન્ય કૃષ્ણા મેડમે જે રીતે આપણને માર્ગદર્શન આપ્યું કે શા માટે આપણે આંગણવાડીમાં બાળકોને દાખલ કરવા જોઈએ, એને આગળ વધારતા આપણે જોઈએ કે આંગણવાડીમાં શિક્ષણ કઈ રીતે નિયમિત રીતે અપાય છે. તો આપના સ્ક્રીન પર આપ જોઈ શકો છો એક સમયપત્રક. તમે જોશો કે આંગણવાડીમાં બાળકોને તકલીફ ન પડે અને એ લોકો સરળતાથી અને શાંતિથી શિક્ષણ મેળવી શકે, એટલે એમના સમયમાં પણ આપણે જોઈએ તો સિઝન પ્રમાણે ફેરફાર છે. તો આ રીતે બાળકોનો આંગણવાડીમાં 4 કલાકનું પૂર્ણ સમય માટેનું આ જે સમયપત્રક છે એમાં જુદી જુદી પ્રવૃત્તિઓ માટે સમયની ફાળવણી પણ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે અમુક પ્રવૃત્તિઓ 30 મિનિટ માટેની છે, અમુક જેમ કે ટોયલેટ ટ્રેનિંગ અને ફળ વિતરણ છે 15 મિનિટ માટેનું છે, અમુક 45 મિનિટ માટેનું છે. તો આ સમય કેમ જુદો જુદો છે? એ કારણ કે આંગણવાડીમાં જે બાળકો આવે છે એ જે પ્રવૃત્તિઓ કરે છે એમાં મેક્સિમમ વધુમાં વધુ સમય એ 5 મિનિટથી વધારે કોન્સન્ટ્રેટ નથી કરી શકતું, એટલે કે એ એકાગ્રતાથી બેસી પણ ન શકે અને એનું મન એટલું ચંચળ હોય કે બીજી પ્રવૃત્તિમાં પૂરવાઈ જાય. એટલે જ્યારે આપણે પ્રવૃત્તિઓનું આયોજન કરીએ ત્યારે એ સમય મર્યાદાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. આપ જોઈ શકો છો કે સમયપત્રકમાં પહેલાં જે બાળકો માટેની 30 મિનિટ છે એમાં બાળકોને આવકારવામાં આવે છે, પછી એમની મૌન પ્રાર્થના કરાવવામાં આવે છે, સર્કલ ટાઈમ હોય છે જેમાં બાળકો આંગણવાડી કાર્યકર સાથે બેસી અને નિત નવી વાતો કરે છે, એકાબીજાનો પરિચય મેળવે છે, જે વિષય ભણવાનો છે તે વિશે વાત કરે છે અને ત્યારબાદ એમને સવારનો ગરમ નાસ્તો આપવામાં આવે છે.
ગરમ નાસ્તો કરી લીધા પછી બાળકો સાથે ચર્ચા કરવામાં આવે છે અને આ ચર્ચા રોજ જુદા જુદા વિષય પર હોય છે જે એમના અભ્યાસક્રમને આધારિત હોય છે. ત્યારબાદ બાળકને એવો સમય પણ આપવો જોઈએ જે ટૂંકો વિરામ આપણે કહીએ છીએ. એમાં બાળકોને ટોયલેટમાં કેવી રીતે જવાય, લાઇનમાં ઊભા રહેવાનું, કઈ રીતે હાથની સફાઈ કરાય એ બધું શીખવાડવામાં આવે છે અને ત્યારબાદ એમને ફળ વિતરણ પણ કરવામાં આવે છે. એના પછી એક ખૂબ સુંદર પ્રવૃત્તિ છે ગીત, સંગીત અને વાર્તાની. બાળકોને આ ખૂબ ગમતું હોય છે અને એના માટે 45 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ બાળકોને મુક્ત રમત એટલે એમને જે રમવું હોય તે પ્રમાણેની રમતનું આયોજન આંગણવાડીના વર્ગખંડમાં કરવામાં આવે છે અને એમાં ખાસ કરીને 4 ખૂણામાં રમતની ગોઠવણ કરવામાં આવે છે, જેમાં એક રીડિંગ કોર્નર હોય, એક પઝલ કોર્નર હોય, એક સોશિયો ઇમોશનલ એટલે ઘર ઘર રમવાની એ જે વસ્તુઓ હોય એ મૂકવામાં આવે, જેથી બાળકો એક રોલ પ્લે કરી શકે અને એક વાંચનનો ખૂણો હોય છે. આવી રીતની અંદરની મુક્ત રમતોનું આયોજન થાય છે. ત્યારબાદ સર્જનાત્મક પ્રવૃત્તિ અને શાળા તત્પરતા. આ કરી લીધા પછી બાળકને આ બધું કર્યા બાદ વિરામ જોઈએ અને પછી એને ભૂખ લાગે છે એટલે એને બપોરનો ગરમ નાસ્તો કે પૂરક આહાર આંગણવાડીમાં પૂરો પાડવામાં આવે છે. આના માટે પણ કોઈ જ શુલ્ક લેવાતું નથી અને આંગણવાડીમાં જ હેલ્પર બહેન દ્વારા એટલે કે તેડાગર બહેન દ્વારા ગરમ ગરમ નાસ્તો બનાવવામાં આવે છે અને ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ એટલે ન્યુટ્રિશિયસ આહાર હોય છે આ, અને બધું જ સફાઈનું પણ ધ્યાન રાખી અને આ બનાવવામાં આવે છે. જમી લીધા પછી બાળકને બહારની રમત કરાવવામાં આવે છે અને ત્યારબાદ આંગણવાડી કાર્યકર દ્વારા એમને વિદાય આપવામાં આવે છે અને એ પછી આંગણવાડી કાર્યકરને જે ગૃહ મુલાકાત કરવાની હોય, રજિસ્ટર ભરવાના હોય એ બધું કાર્ય કરવાનું રહે છે. તો આ રીતે બાળકોની પ્રવૃત્તિઓ માટે 4 કલાકનું સમયપત્રક છે અને આ ખૂબ સાયન્ટિફિકલી બનાવવામાં આવ્યું છે, કારણ કે બાળકને પ્રકૃતિને જોઈને પહેલાં શાંત રમત અથવા તો શાંત વાર્તાલાપ, એ શાંતિથી બેસે, પછી એક ઝડપી અથવા તો એક્ટિવ પાર્ટિસિપેશન કરે, સક્રિય રીતે સામેલ થાય એવી પ્રવૃત્તિ હોય, પછી ઇન્ડોર એક્ટિવિટી છે એટલે વર્ગખંડની અંદરની, વર્ગખંડની બહારની, અને બાળકને એ દરમિયાન જે પ્રવૃત્તિ કર્યા હોય એના પછી જ્યારે બાળકને થોડી ઘણી ભૂખ લાગે ત્યારે એમને ગરમ ભોજન પણ આપવામાં આવે છે, જેથી કરીને બાળક ભૂખ્યું હોય ત્યારે જે આપણે પીરસીએ છીએ એ પ્રેમથી અને આનંદથી જમી લે છે. તો આ છે આંગણવાડીમાં સમયપત્રક મુજબ કામ કરવાની રીત. તો આપ જોઈ શકો છો કે જ્યારે તમે આંગણવાડીમાં બાળકને પ્રવેશ અપાવો છો ત્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે એક આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવે છે અને અભ્યાસક્રમનો પણ અમલ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ શા માટે એના ઉજ્જવળ ભવિષ્યનું પહેલું પગથિયું કહેવામાં આવે છે. કારણ કે બાળક અહીં સંવાદ અને ભાષા શીખે છે, એકાબીજા સાથે બોલવું કેવી રીતે, એને વાતચીત કેવી રીતે કરવું, એના એક શબ્દ ભંડોળ એનો આખો ક્રિએટ થાય છે, બને છે, અને જે શબ્દોનો ઉપયોગ એણે બીજાની સાથે કરવાનો છે એ કઈ રીતે કરવું, કઈ રીતે સુસંવાદિત રીતે એ લોકો એકબીજા સાથે હળીમળી શકે એવા પ્રકારનું વાતાવરણ આપવામાં આવે છે. બાળકોમાં સામાજિક ગુણોનો વિકાસ થાય છે, જેમાં બાળકો મિત્રતા, પરસ્પર સહકાર અને સંવેદનશીલતાની ભાવનાઓ કેળવે છે. માનસિક વિકાસ પણ ત્યારે જ થાય છે જ્યારે બાળક સર્જનાત્મક પ્રવૃત્તિમાં સામેલ થાય છે અને એનામાં ભરપૂર આત્મવિશ્વાસનો વધારો થાય છે. તમે જોઈ શકો છો અહીંયા અમે થોડી ઘણી પ્રવૃત્તિઓ ફોટોગ્રાફ્સ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આવી પ્રવૃત્તિઓ અનેક આંગણવાડીઓમાં થઈ રહી છે અને બાળકોને પૂરતી તક આપવામાં આવે છે કે બાળકો તમામ પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે. ત્યારબાદ
આંગણવાડીમાં નામાંકન કરાવવાના ફાયદા અને સુવિધાઓ આપણે જોઈએ કે શા માટે આંગણવાડીમાં આપણે નામાંકન કરાવવું જોઈએ અને એ જો કરાવીએ છીએ તો બાળકને એમાંથી શું મળે છે અને બાળકનો વિકાસ કઈ રીતે થાય છે એ જોઈએ. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને સુસંગત આંગણવાડી કેન્દ્રોમાં બાળકને શ્રેષ્ઠ શિક્ષણનો લાભ મળે છે. ત્યાં નિઃશુલ્ક પૂર્વ પ્રાથમિક શિક્ષણ, 2 જોડ યુનિફોર્મ, પ્રવૃત્તિ પુસ્તિકાઓ, ચિત્રપોથી અને દરેક બાળકના સર્વાંગી વિકાસની દેખરેખ અને નોંધ પણ રાખવામાં આવે છે. એની સાથે સાથે નિષ્ણાત માર્ગદર્શન પણ પ્રાપ્ત થાય છે. જે પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ખાસ પ્રી સ્કૂલ એજ્યુકેશનના ઇન્સ્ટ્રક્ટર્સ રાખવામાં આવ્યા છે. એ પ્રી સ્કૂલ એજ્યુકેશનના ટ્રેન્ડ ઇન્સ્ટ્રક્ટર્સ છે અને તેમના દ્વારા સતત આંગણવાડી કાર્યકરને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવે છે. એની સાથે સાથે આંગણવાડી કાર્યકરોની પણ નિયમિત ટ્રેનિંગ કરવામાં આવે છે અને એમને થીમ આધારિત વિશેષ અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ કેવી રીતે કરાવવી તેની પણ તાલીમ આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આંગણવાડીમાં કેવા પ્રકારના TLMs હોય છે. TLM એટલે શીખવા અને શીખવવાની સામગ્રી. એ બાળકો માટે પણ હોય અને એ આંગણવાડી કાર્યકર માટે પણ હોય. આ તમામ વસ્તુઓ સરકારશ્રી દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે અને એન્શ્યોર કરવામાં આવે છે કે દરેક આંગણવાડીમાં આ ઉપલબ્ધ હોય. આપે જોયું એ પ્રમાણે આ રીતે આંગણવાડીમાં પ્રદર્શિત પણ કરવામાં આવે છે અને આધુનિક પદ્ધતિ દ્વારા બાળકોને રસ પડે તે પ્રકારનું વ્યક્તિગત દેખરેખ રાખી અને બાળકોને શીખવવામાં આવે છે. તો આ ફાયદાઓ જોઈને આપણને ધ્યાનમાં આવ્યું જ હશે કે આંગણવાડી કેન્દ્રો જે છે એમાં કઈ રીતે વૈજ્ઞાનિક ઢબથી અને અદ્યતન અભ્યાસક્રમને આધારે શિક્ષણ આપવામાં આવે છે. માટે જ આપણે આપણા બાળકોને આંગણવાડીમાં નામાંકન કરાવવું, પ્રવેશ અપાવવો જરૂરી છે. તે ઉપરાંત આપણે જોઈએ છીએ કે બાળકોના વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ પણ ત્યાં કરાવવામાં આવે છે. એમાં એક ખૂબ જ મહત્ત્વની પ્રવૃત્તિ છે કે પુસ્તકો વિનાનો વર્ગખંડ. એટલે કે દરેક વસ્તુ પુસ્તકો દ્વારા જ શીખવાય કે વર્ગખંડની અંદર જ શીખવવી જોઈએ એવું જરૂરી નથી. માટે બાળકોની એક્સપોઝર વિઝિટ પણ આંગણવાડી દ્વારા કરાવવામાં આવે છે. બાળકોને પાડોશ, ગામ અને આસપાસના વાતાવરણથી પરિચિત કરાવવા માટે નાના નાના પ્રવાસ મુલાકાતોનું આયોજન કરાય છે. બાળકોને વાસ્તવિક જીવનના અનુભવો મળે છે અને ભણવાનું આનંદદાયક થાય એટલા માટે આ પ્રવાસોનું નિયમિત રીતે આયોજન કરાય છે અને તેના દ્વારા એ વ્યવહારુ કુશળતા અને જિજ્ઞાસા કેળવે છે અને ત્યારે જ એ પ્રશ્ન પૂછે છે અને પ્રશ્ન પૂછવાની એની ક્ષમતા વધે છે અને જ્યારે એ ક્ષમતા વધે છે ત્યારે એના જવાબ મેળવીને એનું જ્ઞાન પણ વધે છે અને જ્ઞાનમાં વધારો કરવા માટે ત્યાં આંગણવાડી કાર્યકર એમના જવાબો આપવા માટે તત્પર રહે છે. આપણે જોઈ શકીએ છીએ કે એક્સપોઝર વિઝિટની સાથે સાથે નિયમિત રીતે ઇન્ડોર એક્ટિવિટીઝ, જે આપણે સમયપત્રકમાં પણ જોયું હતું કે વર્ગખંડની અંદરની પ્રવૃત્તિઓનું પણ નિયમિત રીતે આયોજન થાય છે. અહીંયા ફોટોગ્રાફ્સમાં પણ તમે જોઈ શકો છો કે જુદા જુદા TLM કે પ્રીસ્કૂલ કિટ દ્વારા બાળકો કેવી રીતે પઝલ પણ ગોઠવી રહ્યા છે અને બીજા ચિત્રમાં આંગણવાડી કાર્યકર બહેન એક વૈજ્ઞાનિક પ્રયોગ પણ એમને બતાવી રહ્યા છે. તો ઇન્ડોર રમત દ્વારા બાળકનો મનોવિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમને આધારે વર્ગખંડમાં પઝલ, બ્લોક્સ અને કલાત્મક રમતો રમાડવામાં આવે છે, જે બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસમાં મદદ કરે છે. આઉટડોર રમતો મેદાનની રમતો હોય છે, જેમાં સમયપત્રકમાં ખાસ બહારની રમતો જેવી કે દોડવું, કૂદવું, ચઢવું અને સામાજિક રમતોનો સમાવેશ થાય છે. એટલે કે સમૂહ રમતો પણ કરાવવામાં આવે છે. એની સાથે સાથે જો આ રમતો કરાવવામાં આવે તો બાળકોમાં ધૈર્ય, શારીરિક સંતુલન અને નેતૃત્વના ગુણ ખીલે એ પ્રમાણેની રમતોનું આયોજન ત્યાં કરવામાં આવે છે.
એના દ્વારા બાળકોનો માનસિક તણાવ પણ ઓછો થાય છે અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ પણ જાગે છે. આપ જુઓ છો કે બાળકોને રમતો દ્વારા જ કેટલી સરસ રીતે એમને સમાજના એક જવાબદાર નાગરિક તરીકે કૌશલ્ય ખીલવવા માટે કઈ રીતે આયોજનબદ્ધ રીતે પ્રવૃત્તિઓ આંગણવાડી કાર્યકર દ્વારા કરાવવામાં આવે છે. આ રીતની જે પ્રવૃત્તિઓ આપણે આંગણવાડીમાં કરાવીએ છીએ એને ધ્યાને લઈ અને જો આપણે આપણા બાળકના વિકાસમાં આપણો ફાળો દર્શાવવો હોય તો એમને એક સારું વાતાવરણ આપતી સંસ્થામાં મૂકવા જરૂરી છે અને એ આપણા માટે આંગણવાડી કેન્દ્ર છે. એ અહીંયા તમે જોઈ શકશો અને અમારો અહીંયા આ બધી વસ્તુઓ બતાવવાનો જે હેતુ છે, આશય છે, એ જ છે કે આપ સમજી શકો કે જો નિયમિત રીતે બાળકોને આપણે આંગણવાડીમાં મોકલીએ છીએ તો બાળકને કેટલા પ્રકારનું એક્સપોઝર મળે છે અને બાળક કઈ રીતે આનંદથી આંગણવાડીમાં બધું શીખે છે. એની સાથે સાથે જેમ માતા પિતા બાળકોને ઘરે એમની સાથે રાખી અને શીખવી શકે અને એ લોકો સમજે કે કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ અને જો એ પ્રવૃત્તિઓ કરાવે છે તો એના માટે બાળકોને કઈ કઈ તૈયારીઓ રાખવી પડે એનું પણ અમે માર્ગદર્શન આપીએ છીએ. માતા પિતાની સહભાગીદારી બાળકના વિકાસમાં ખૂબ જરૂરી છે. માટે અમે દર મહિનાના 3જા મંગળવારે બાળ દિવસનું આયોજન કરીએ છીએ, જેમાં માતા પિતાને આમંત્રિત કરી અને એમની સાથે પરામર્શન કરવામાં આવે છે. આપણે જે વાલી દિવસ કહીએ છીએ, પ્રાઇવેટ સ્કૂલમાં પણ આ થતું હોય છે અને ત્યારે આપણે જતા પણ હોઈએ છીએ. તો આંગણવાડીમાં શા માટે ન આવવું? આપ અહીંયા ફોટોગ્રાફ્સમાં પણ જોઈ શકો છો કે જ્યારે વાલીને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે આંગણવાડીમાં કયા પ્રકારનું વાતાવરણ આપવામાં આવે છે, કયા કયા સાધનો દ્વારા શીખવાડવામાં આવે છે, શું શીખવાડવામાં આવે છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવે છે. આ દિવસે શિક્ષકો અને માતા પિતા વચ્ચે સકારાત્મક સંવાદ થાય છે. અહીં બાળકોની પ્રગતિ અને તેમની સર્જનાત્મક વિશે વાલીઓને માહિતગાર કરાય છે. માટે બાળ દિવસે તો ચોક્કસ વાલીએ થોડોક સમય પણ કાઢી અને આંગણવાડીમાં એમના બાળકની પ્રગતિ જોવા માટે આવવું જ જોઈએ અને એના માટે અમે તમને હંમેશા આમંત્રિત કરીએ છીએ અને આપને આવકારીએ પણ છીએ. એની સાથે સાથે વાલી જો ઘરે પણ બાળકોને પ્રવૃત્તિ કરાવવા માંગતા હોય તો એના માટે ડિજિટલ કેલેન્ડર પણ આપણે તૈયાર કર્યું છે, જેની લિંક આંગણવાડી કાર્યકર દ્વારા વાલીના વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવે છે, જેમાં માતા પિતાને ઘરે શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનું માર્ગદર્શન મળે છે અને આનાથી બાળકની મુશ્કેલીઓ વહેલી ઓળખી શકાય છે અને બાળકનો આત્મવિશ્વાસ બમણો થાય છે. કારણ કે જ્યારે વાલી બાળકો સાથે બેસી અને પ્રવૃત્તિઓ કરે છે ત્યારે બાળક એક સુરક્ષિત વાતાવરણ મેળવે છે અને ત્યાં એ વિના સંકોચે વાલી સાથે વાતચીત કરી શકે છે અને જે પ્રવૃત્તિઓ કરે છે એના દ્વારા એને જે શિક્ષણ મળે છે તે એને હંમેશા યાદ રહે છે. આ ડિજિટલ કેલેન્ડરની લિંક આપ ચોક્કસ આંગણવાડી કાર્યકર પાસેથી મેળવી લેશો જો આપ વાલી વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હો તો. અને જો આપની પાસે સ્માર્ટફોન ના હોય તો આંગણવાડી કાર્યકરના ફોનમાં તમે એ જોઈ શકો છો. તમે એને રિક્વેસ્ટ કરશો વાલી બાળ દિવસે દિવસે તો એ તમને ત્યાં ચોક્કસ બતાવશે અને એના જે વિડીયોઝ છે, અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કેવી રીતે કરાવી એના પણ વિડીયો મૂક્યા છે એ કેલેન્ડરમાં. તો એના દ્વારા આપણને માર્ગદર્શન મળશે કે બાળકો સાથે આ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે. આપે જોયું કે આંગણવાડીમાં આપણે શા માટે બાળકને પ્રવેશ કરાવવો જોઈએ અને એ પ્રવેશ કરાવીએ છીએ તો ખરેખર આપણે આપણા બાળકની સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરીએ છીએ. અને વાલી તરીકે આપણી ફરજ છે કે આપણે આપણા બાળકનું
ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરીએ અને એને એક જવાબદાર નાગરિક બનાવીએ. આંગણવાડી કેન્દ્રોમાં આપણે કહ્યું એમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે જે અભ્યાસક્રમ અને બાળકોને તક આપવી જોઈએ એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખી અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આપણે એ ધ્યાને રાખી અને આપણા બાળક એ તકથી વંચિત ન રહી જાય અને એ સુનિયોજિત અભ્યાસક્રમનો એને લાભ મળે એ માટે જરૂર 3 વર્ષનું થાય એટલે આંગણવાડીમાં મૂકી જ દેવું જોઈએ. એ ખૂબ જરૂરી છે કે બાળકને પૂરા 3 વર્ષ એટલે 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ એમ 3 વર્ષ સુધી પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે ત્યારે એ આંગણવાડીમાંથી શાળાકીય શિક્ષણ માટે તૈયાર થઈને જઈ શકશે. જો આપણે એક પણ વર્ષ આમાં ચૂકી જઈએ છીએ તો બાળકને એટલો અનુભવ આપણે ઓછો આપીએ છીએ અને બાળકની જે શૈક્ષણિક તૈયારી કરવાની છે એમાં કચાશ રહી જશે. માટે એને શાળાકીય શિક્ષણની પૂર્વ તૈયારીના ભાગરૂપે 3 વર્ષનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું જરૂરી છે. તો આપણે એ સુનિશ્ચિત કરીએ કે આપણા બાળકોને આ તક આપણે આપવી જ જોઈએ. જે આપણા હાથમાં છે એ આપણે ચોક્કસ પૂર્ણ કરીએ અને આંગણવાડી પ્રવેશોત્સવ દરમિયાન દરેક બાળકો આંગણવાડીમાં પ્રવેશ મેળવે અને ન કેવળ આપના પણ આપની આસપાસ રહેતા તમામ વાલીને એની જાણ કરીએ અને એમના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ મેળવવા માટે આપણે પ્રોત્સાહિત કરીએ. ગત એપિસોડની ક્વિઝના વિજેતાઓનું નામ જોઈ લઈએ જે આપની સ્ક્રીન પર છે. દેશાણી આરતીબેન પી, જિલ્લો અમરેલી, તાલુકો સાવરકુંડલા, સેજો રામગઢ. પ્રતીક્ષા મુકેશભાઈ, સુરત કોર્પોરેશન. પટેલ સુનીતાબેન શૈલેષભાઈ, જિલ્લો સાબરકાંઠા, તાલુકો પ્રાંતિજ અને સેજો છે બોભા. વસાવા ચંપાબેન, નર્મદા જિલ્લો, તાલુકો ડેડિયાપાડા, સેજો ચિગદા. ઠાકોર જીનલબેન રોહિતજી, મહેસાણા, તાલુકો વિજાપુર, સેજો કુકરવાડા. સાધુ જયાબેન પી, પાટણ, હારીજ તાલુકો, સેજો જમણપુર. જયાબેન કીકુભાઈ પટેલ, જિલ્લો વલસાડ, તાલુકો પારડી, સેજો ખૂટેજ. જોશી શીતલબેનજી, રાજકોટ જિલ્લો, કોટડા સાંગાણી તાલુકો અને સેજો છે નાના માંડવા. દર્શનાબેન એચ મિસ્ત્રી, નવસારી જિલ્લો, તાલુકો જલાલપોર, સેજો વેડછા. યાદવ ભાવનાબેન રમણીકલાલ, જિલ્લો જામનગર, તાલુકો ધ્રોલ અને સેજો માણેકપુર. આ તમામ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આપ સર્વ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપે આખો એપિસોડ જોયો હશે અને આપણી સાથે ઉપસ્થિત રહેલ માનનીય કમિશનર શ્રી અને નાયબ નિયામક શ્રી કૃષ્ણ મેમનો આભાર માનીએ છીએ. ધન્યવાદ.